હેલો સ્ટુડન્ટ, જય ભારત, વંદે માતરમ. તમે સૌ તંદુરસ્ત હશો, સ્વસ્થ હશો અને તમારી તૈયારી ખૂબ સારી રીતે કરતા હશો, રાઈટ? આપણે હવે આજે મોલ કન્સેપ્ટનો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ભણવા જઈ રહ્યા છે. તમારી સમક્ષ લખેલું છે તુલ્ય ભાર અને એની સાથે ગ્રામ તુલ્યાંકની વાત છે. તુલ્ય ભાર અને બીજું શું લખેલું છે? ગ્રામ તુલ્યાંક. આવો એક શબ્દ સરસ મજાનો લખેલો છે. હવે આ ચેપ્ટરની અંદર તમે અણુભાર અથવા આણ્વીય દળ વિશે તો જાણતા હશો. આણ્વીય દળ એટલે શું? તો કે પરમાણુના પરમાણ્વીય દળનો કુલ જથ્થો અથવા કુલ સરવાળો જે કરો એને શું કહેવાશે? તેનું આણ્વીય દળ કહેવાશે, રાઈટ? હવે એના પરથી આપણે તુલ્ય ભારમાં જવાનું છે. તો બહુ સિમ્પલ ને સરળ સૂત્ર છે. તો આપણે લખી દઈએ કે તુલ્ય ભાર બરાબર શું થશે? તો કે આણ્વીય દળ છેદમાં આવશે n ફેક્ટર લખવામાં આવે છે. આ n ફેક્ટર ને યાદ રાખજો. આ બહુ જ અગત્યનું વસ્તુ છે. n ફેક્ટર જે તમારે અલગ અલગ પદાર્થની અંદર અલગ અલગ યુઝ કરવામાં આવે છે. ફરી એક વખત કહું છું, અણુભાર શોધતા આપણને આવડે છે, અથવા તો આપણે મોલની વાતો કરી, અણુભારની વાતો કરી, આણ્વીય દળ જેને કહીએ છીએ. તો તુલ્ય ભાર જો ગણવો હોય તો તુલ્ય ભાર બરાબર શું થશે? આણ્વીય દળના છેદમાં n ફેક્ટર લખવામાં આવે છે. સ્ટુડન્ટ્સ, આ n ફેક્ટર એટલે શું? તો કે n ફેક્ટર ને આપણે ટૂંકમાં લખી દઈએ. n એટલે સંયોજકતા અવયવ એવો શબ્દ વાપરી શકાય. સંયોજકતા અવયવ એવો એક શબ્દ વાપરવામાં આવે છે, અથવા એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે વેલેન્સી ફેક્ટર. ઓકે, સંયોજકતા અવયવ અથવા એને શું કહેવામાં આવે છે? વેલેન્સી ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ જે લખેલું છે સૂત્ર એ તમારી સમક્ષ જે કોમન સૂત્ર છે એને આપણે લખીએ આણ્વીય દળ ડિવાઇડ બાય n. n એટલે શું? આપણે n ને અલગ અલગ પદાર્થો માટે અલગ અલગ રીતે યુઝ કરવાનું રહેશે. ઓકે, ચલો હવે તમારી સામે અલગ અલગ કન્સેપ્ટ ને લખું છું, અલગ અલગ પદાર્થોને આપણે લખીએ છીએ. તો સૌથી પહેલા તો તમારી સામે એક્ઝામ્પલ લખું છું એસિડનું. તો કે જ્યારે તમને કોઈ એસિડ આપેલા હોય, એસિડ માટે, તો એસિડ માટે તુલ્ય ભાર શોધવો હોય તો n બરાબર શું થશે? તો n ને આપણે કહીશું એની બેઝિકતા. ઓકે સ્ટુડન્ટ, n બરાબર એસિડ હોય તો એસિડની બેઝિકતા કાઉન્ટ કરવામાં આવે છે. ઓકે, અહીંયા n બરાબર શું લખવામાં આવે છે? એની બેઝિકતા. અથવા તો એમ લખી શકાય H+ ની સંખ્યા, એસિડમાંથી કેટલા H+ દૂર થઈ શકે છે એની સંખ્યાને શું કહેવામાં આવે છે? એની બેઝિકતા કહેવામાં આવે. તો ઉદાહરણ તરીકે તમે જાણો છો, ચલો આપણે પહેલો લઈએ, HCl લઈ લો તમે. તો HCl ની અંદર શું થશે? તો કે તુલ્ય ભાર બરાબર શું થશે? આણ્વીય દળ છેદમાં n ફેક્ટર આવશે. અહીંયા તમે જુઓ તો એક H+ નીકળી શકે. તમે પદાર્થને જોઈને તમે નક્કી કરી શકો H+ ને Cl-. તો આપેલા પદાર્થમાંથી કેટલા H+ મળે છે? એક H+. તો આના માટે n બરાબર કેટલા થશે? 1 થશે. ઓકે, તો આ માટે એનો તુલ્ય ભાર ગણી શકાય. આણ્વીય દળ આપણે જાણીએ છીએ, એના પરથી કેલ્ક્યુલેશન આપણે પછી શીખીએ. ઓકે, ચલો ફોર એક્ઝામ્પલ તમને આવું આપેલું છે, H2SO4 તમને આપેલો છે. તો H2SO4 માટે તુલ્ય ભાર બરાબર શું લખી શકાય? તો કે એનો આણ્વીય દળ એઝ ઇટ ઇઝ છેદમાં શું મૂકી શકો? તમે આની અંદર જોઈ શકો છો, આપેલો એસિડ છે એની અંદર કેટલા H+ છે વિચારો? તો કે 2 H+ પ્રેઝન્ટ છે. તો સલ્ફ્યુરિક એસિડ H2SO4 એ 2 H+ આપી શકે છે. માટે તેના માટે બેઝિકતાનું મૂલ્ય n બરાબર કેટલું થશે? 2 લખવામાં આવે છે. તો આવી રીતે સામાન્ય પદાર્થો લખેલા છે તમારી સામે. એક HCl લીધો, એક H2SO4. બંને પદાર્થોને આપણે બહુ સારી રીતે ઓળખીએ છીએ જે એસિડ તરીકે વર્તે. બધામાં આપણે આજે શું શોધવા માંગીએ છીએ? પદાર્થનો તુલ્ય ભાર. ધ્યાનથી જોજો, પદાર્થનો તુલ્ય ભાર અને સાથે આપણે બીજો કન્સેપ્ટ લખ્યો છે ગ્રામ તુલ્યાંક. એની વાત આપણે પછી કરીએ. પહેલા સમજી લો તુલ્ય ભાર એટલે શું. કોઈ પણ પદાર્થનું આણ્વીય દળ હોય એને તેના n ફેક્ટર વડે ડિવાઈડ કરો. n શું છે? તો કે એને વેલેન્સી ફેક્ટર કહેવાય. ગુજરાતીમાં એને કીધું છે સંયોજકતા અવયવ, એવો શબ્દ વાપરેલો છે. આ બંને વસ્તુ માટે તુલ્ય ભાર બરાબર શું થશે? આણ્વીય દળના છેદમાં n. આપણે એક્ઝામ્પલ પહેલું એસિડ નું લીધું. તો એસિડ માટે n શું કહેવાશે? આપણે યુઝ કરી દઈએ. એસિડ માટે n બરાબર શું? તો કે એસિડની જે બેઝિકતા હોય ને, અને બેઝિકતાને આપણે કેમ નક્કી કરી શકીએ? તો સિમ્પલ, આપેલો એસિડ કેટલા H+ આપે છે એના આધારે તમે વિચારો. તો આ તમારી સામે 2 એક્ઝામ્પલ લીધા છે. ઓકે, હવે બહુ મહત્વનો કન્સેપ્ટ છે, જોજો. ઉદાહરણ તરીકે તમને એમ આપ્યું, ચલો H3PO4 એવું તમને આપેલું છે. બીજો એક એસિડ આપણે લઈએ H3PO3 લઈ લો. ત્રીજો એક એસિડ આપણે લઈએ H3PO2 લઈ લો. ચલો આવા 3 એસિડ લીધેલા છે. આ ત્રણેય એસિડમાં તમને પહેલી નજરમાં શું દેખાય? 3 હાઇડ્રોજન, 3 હાઇડ્રોજન, 3 હાઇડ્રોજન. ડન. તો તમે તો એમ જ કહેશો કે આની અંદર H+ ની સંખ્યા, આને ગુમાવેલા H+ ની સંખ્યા કેટલી હોય? તો કે 3 હશે.
ઓકે, સૂત્રમાં 3 દેખાય છે, બટ એની અંદર આપણે એનું બંધારણ સમજવું પડે. બંધારણ પરથી જોઈએ તો તમે જોઈ શકો અહીંયા વચ્ચે કોણ આવશે તો કે ફોસ્ફરસ. ફોસ્ફરસ સાથે એક ઓક્સિજન ડબલ બંધથી જોડાય. ઓક્સિજન, ઓક્સિજન ને ઓક્સિજન. સ્ટુડન્ટ ખબર પડે છે? હવે એની સાથે 3 હાઇડ્રોજન મૂકો. હાઇડ્રોજન 1, હાઇડ્રોજન 2 અને હાઇડ્રોજન 3. હવે તમે જોઈ શકો, 1 મિનિટ, આની અંદર તમે અહીંયા એક હાઇડ્રોજન હજી મૂકી દો તો હવે તમે જુઓ હાઇડ્રોજન ઓક્સિજન સાથે હાઇડ્રોજન, તો મતલબ કે આ ત્રણેય હાઇડ્રોજનને ગુમાવી શકે છે. આપેલો એસિડ અહીંયાથી પણ હાઇડ્રોજન કાઢી શકે, અહીંયાથી પણ હાઇડ્રોજન કાઢે છે, અહીંયાથી પણ હાઇડ્રોજન કાઢે છે. તો આપેલા પદાર્થ માટે શું લખાય? હું શોર્ટમાં લખી દઉં, આણ્વીય દળ છેદમાં 3 આવશે, કારણ કે આના માટે બેઝિકતાનું મૂલ્ય કેટલું થશે સ્ટુડન્ટ? 3 થશે. 3 હાઇડ્રોજન ગુમાવે છે એટલા માટે. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. તો આ એના જેવો જ છે પદાર્થ. તો ચલો પાછો મૂકી દઈએ. ફોસ્ફરસ ને વચ્ચે મૂકી દો. એક ઓક્સિજન ડબલ બંધથી જોડાય છે. અહીંયા એક ઓક્સિજન, અહીંયા એક બીજો ઓક્સિજન. ચલો 3 ઓક્સિજન તો કમ્પ્લીટ થઈ ગયા ફોસ્ફરસ સાથે. હવે આની સાથે એક હાઇડ્રોજન, આની સાથે પણ એક હાઇડ્રોજન, પણ આ ત્રીજો હાઇડ્રોજન સીધો જ ફોસ્ફરસ સાથે જોડાય છે. હવે જરા ધ્યાનથી સમજજો આ વસ્તુને. આ બધી વસ્તુ આમ તો 12મા ધોરણમાં આવે છે. તમારી સામે આજે 3 એક્ઝામ્પલ લીધા છે. ફોસ્ફરસના એસિડ કહેવાય, ફોસ્ફરસના ઓક્સો એસિડ કહેવાય. બટ અહીંયા તમારા એક્ઝામ્પલ તુલ્ય ભારનું છે તો આપણે એના આધારે કન્સેપ્ટને સમજી શકીએ. ઓકે, ચલો હવે અહીંયા તમે જુઓ, એક આ હાઇડ્રોજન દૂર થઈ શકે, એક આ હાઇડ્રોજન પણ દૂર થઈ શકે, 2 હાઇડ્રોજન દૂર થાય, પણ આ ત્રીજો હાઇડ્રોજન દૂર નહીં થાય. કારણ જોજો, કારણ કે એ હાઇડ્રોજન સીધો ફોસ્ફરસ સાથે જોડાયેલો છે. તમે આવર્ત કોષ્ટક ભણશો, એની પછી તમને જુદા જુદા બંધની ધ્રુવીયતા વિશે ખ્યાલ આવશે. એ ટોપિક હજી આપ તો શીખવાનો બાકી છે આપણે, બટ એટલું તમને કહી દઉં, હાઇડ્રોજન ને ઓક્સિજન આ બંધ દેખાય છે, બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો બહુ મોટો ડિફરન્સ હોય. વિદ્યુત ઋણતા કોની વધારે? તો કે ઓક્સિજનની વધારે. એટલે ઓક્સિજન જલ્દી નેગેટિવ થઈ જશે. તમે સમજો, આ જલ્દી નેગેટિવ થાય તો હાઇડ્રોજન H+ થઈને જલ્દી બહાર નીકળી જાય. પણ આ ફોસ્ફરસમાં અને હાઇડ્રોજનમાં એટલો મોટો ડિફરન્સ નથી, નેગેટિવિટીનો એટલો ડિફરન્સ નથી. તો આ ફોસ્ફરસ દૂર થશે નહીં. તો સ્ટુડન્ટ્સ આમાંથી તમને કેટલા હાઇડ્રોજન દૂર કરી શકો? તો કે ફક્ત 2 દૂર થશે. તો સિમ્પલ, આના માટે હું શોર્ટમાં લખી દઉં, આણ્વીય દળ છેદમાં આ એસિડ માટે બેઝિકતા 2 થશે. આમાં 3 થઈ, આમાં 2 થશે. ખ્યાલ આવ્યો બધાને? ચલો એવી જ રીતે ત્રીજો એસિડ તમારી સામે લખ્યો છે H3PO2. ચલો ફોસ્ફરસ સેન્ટરમાં મૂકી દો એઝ ઇટ ઇઝ. એક ઓક્સિજન તો ડબલ બંધ કન્ફર્મ બનાવશે જ. બીજો ઓક્સિજન અહીંયા, એની સાથે એક હાઇડ્રોજન, બાકીના 2 હાઇડ્રોજન ડાયરેક્ટ ફોસ્ફરસ સાથે જોડાયેલા છે. અહીંયા વાત કરી એ પરથી તમે હવે કહો. ચલો તો આના પરથી શું વિચારી શકાય? તો આ એસિડ માટે તુલ્ય ભાર શું થશે? તો કે આણ્વીય દળ છેદમાં બેઝિકતા કેટલી? આની બેઝિકતા 3, આની બેઝિકતા 1, આની બેઝિકતા કેટલી થશે? 1 થશે. કામ? કારણ કે આમાં એક જ એવો છે, આ બંને તમે જો ડાયરેક્ટ ફોસ્ફરસ સાથે જોડાયેલા છે, એક આ અને એક આ, બંને ફોસ્ફરસ સાથે ડાયરેક્ટ જોડાયેલા. તો એ હાઇડ્રોજન એસિડમાંથી દૂર ક્યારેય નહીં થાય. સમજ પડી બધાને? કોઈ પણ એસિડ પોતાના H+ ને કઈ રીતે ગુમાવે, અથવા તો પ્રક્રિયા દરમિયાન H+ ગુમાવે છે, H+ ની સંખ્યા. બટ આમાં સીધું શું આવશે? આની બેઝિકતા 1 થશે. તો તમને પહેલો કોન્સેપ્ટ ખબર પડી, એસિડ માટે તુલ્ય ભાર કેવી રીતે ગણી શકાય. ચલો ક્લિયર બધા? ઓકે, હવે એના પછી આપણે બીજો ટોપિક લઈએ. તુલ્ય ભાર શોધવા માટે મેં તમને શું શીખવાડ્યું? તુલ્ય ભાર બરાબર શું આવે? આણ્વીય દળ છેદમાં આવશે શું? તો કે n ફેક્ટર આવશે. બરાબર છે? આને આપણે ધ્યાનમાં રાખીશું. એસિડ માટેની વાત થઈ ગઈ. હવે આપણે બેઝ માટે શીખીએ. ચલો બેઝ માટે શું થશે? તો કે બેઝ માટે n ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? તો કે n એ એની એસિડિકતા થશે. યસ, n એની શું લખાય? એસિડિકતા. જેમ એસિડમાં બેઝિકતા હતી તો બેઝમાં શું આવશે? એસિડિકતા આવશે. ઓપોઝિટ થશે. રાઈટ? તો પેલામાં H+, તો આની અંદર આપણે લખીએ છીએ OH- ની સંખ્યા એમ લખવામાં આવે છે. પ્લીઝ ધ્યાનથી સમજજો, બહુ સરસ મજાનો મુદ્દો છે. ચલો તમે કોઈ ધ્યાનમાં હોય તો તમે વિચારો, આ આપણો પદાર્થ છે NaOH, આપેલો પદાર્થ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જે બેઝ તરીકે વર્તે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ માટે શું લખવામાં આવે છે? તુલ્ય ભાર બરાબર આણ્વીય દળ છેદમાં n લખવામાં આવે. ચલો આને જોઈને વિચારો, આમાંથી Na+1 અને OH-1 કેટલા OH મળ્યા? તો કે ફક્ત 1. તો 1 OH- મળે તો માટે આપેલા પદાર્થ માટે n બરાબર કેટલા થશે? 1 થશે.
ખ્યાલ આવ્યો બધાને? ચલો પછી એક આ ઉદાહરણ લઈએ, CaOH ટ્વાઇસ. શું કહેવાય આને? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નો તુલ્ય ભાર બરાબર શું લખી શકાય? આણ્વીય દળ છેદમાં n. આના માટે એસિડિકતા કેટલી? ચલો આપણે સમજાવી દઈએ. તો કે આની અંદર કોણ કોણ પ્રેઝન્ટ છે? તો કે કેલ્શિયમ +2 પ્રેઝન્ટ છે, પણ OH -2 છે. તમે વિચારો તો સો n will be equal to 2, તો n ની કિંમત તમારી 2 મળશે. તો તમને એસિડ માટે શું થયું? તો બેઝિકતા ગણાય. બેઝ માટે શું થયું? તો કે એસિડિકતા ગણાય. પણ બંનેને સૂત્ર તો આ જ લાગુ પડશે. તમારે n નક્કી કરવો પડે. બીજું, દરેક પદાર્થનો આણુભાર તો શોધતા તમને આવડે. તો આણ્વીય દળના છેદમાં શું આવશે? તો કે n આવશે. સો સ્ટુડન્ટ, આર યુ ક્લિયર? આ વસ્તુ ખબર પડી ગઈ? તો પહેલો કન્સેપ્ટ એસિડ માટે, બીજો કન્સેપ્ટ બેઝ માટે. હવે આપણે એક ત્રીજો કન્સેપ્ટ આની અંદર ઉમેરી દઈએ. એ આવશે તમારે ક્ષાર માટે લઈએ. ચલો ફરી એકવાર સૂત્ર લખી દઉં. તુલ્ય ભાર બરાબર શું આવે? તો કે આણ્વીય દળ છેદમાં આપણે n ફેક્ટર જે લીધું છે તે દરેકમાં આપણને આ જ કામ લાગશે. તો એના પરથી આપણે મેન્શન કરી દઈએ. તો હવે શું લખી શકાય? બોલો. ક્ષાર માટે આપણે કોઈ ક્ષાર આપેલો હોય તો ક્ષાર માટે શું થશે? તો કે ક્ષાર માટે n બરાબર ધન આયન પરનો શું લખ્યું છે મેં? ધન આયન પરનો કુલ વીજભાર. પ્લસ વીજભાર હોય, ધન આયન હોય તે, પણ એ વીજભાર ટોટલ કેટલો છે? એટલે ધન આયનની ઉપર રહેલા કુલ વીજભારને n તરીકે લેવામાં આવે છે આપણા ક્ષાર માટે. ઓકે, તો ક્ષારનો તુલ્યભાર આપણે એવી રીતે ગણીએ. ઉદાહરણ તરીકે તમને આપું, ચલો તો આપણે એક પદાર્થ લઈએ Na2CO3. શું કહેવાય આને? આપેલા પદાર્થને શું કહીશું આપણે? સોડિયમ કાર્બોનેટ કહેવામાં આવે છે. સોડિયમ કાર્બોનેટ તરીકે ઓળખવામાં આવે છે. તો સોડિયમ કાર્બોનેટને તમે આને ડિવાઈડ કરી શકો તો Na+ થશે, તો CO3 -2 થશે. સોડિયમ આયન અને કાર્બોનેટ આયન, પણ સોડિયમની સંખ્યા 2 છે તો આગળ 2 મૂકો. હવે વિચારો, આ ક્ષાર છે તો આ ક્ષાર માટે સૂત્ર શું લખાય? તુલ્ય ભાર બરાબર શું આવશે? આણ્વીય દળ તો એઝ ઇટ ઇઝ મૂકવાનું જ છે આપણે, બટ છેદમાં શું મૂકશું આપણે? n ફેક્ટર. તો આની અંદર n ફેક્ટર શું આવે? તો વિચારો, ધન આયન કયો? Na+. એક મિનિટ, આની અંદર ધન આયન કયો છે? તો કે Na+ છે. ધન આયનનો વીજભાર +1 છે. એવા 2 સોડિયમ છે, તો કુલ વીજભાર કીધું છે. જો અહીંયા તમારી સમક્ષ લખ્યું છે કુલ વીજભાર કેટલો. તો કુલ વીજભાર 1 નો +1 તો 2 નો +2 થશે. તો n ની વેલ્યુ કેટલી આવશે? અહીંયા n વેલ્યુ તમારી આણ્વીય દળ છેદમાં કેટલા આવશે? 2 લખવામાં આવે છે. બધાને સમજ પડી આ વસ્તુ? ઓકે, આવું જ એક બીજું એક્ઝામ્પલ આપણે લઈએ. Al2SO4 થ્રાઇસ. શું કહેવામાં આવે છે આપેલા પદાર્થને? તમે શું કહેશો? એલ્યુમિનિયમ સલ્ફેટ કહેવાય. ચલો બંને સામસામે વીજભાર આપો તો એલ્યુમિનિયમ તમારે +3 મળશે, SO4 તમને કેટલા મળશે? -2 મળશે. આવી રીતે આપણે આયનને તો ડિવાઈડ કરી શકીએ, રાઈટ? પ્રક્રિયાને બેલેન્સ કરો તો આ 2 એલ્યુમિનિયમ છે, અહીંયા SO4 ની સંખ્યા 3 છે તો આગળ 3 આવશે. તો આપેલા પદાર્થ માટે તુલ્ય ભાર બરાબર શું લખશો સ્ટુડન્ટ? તુલ્ય ભાર બરાબર આણ્વીય દળના છેદમાં n. આની અંદર વિચારો તો આણ્વીય દળ એ તો આપણે ગણી નાખીએ. આણ્વીય દળ આમાં n ની કિંમત કેટલી મળશે તમને? તો કે તમારો ધન આયન કયો? તો કે એનો વીજભાર +3 છે. દેખાય છે બધાને? પણ એવા 2 છે. કુલ વીજભાર કીધું છે તો 2 નો કેટલો થશે? +6. તો આની અંદર તમારા n બરાબર કેટલા તમને મળશે? 6 મળશે. સો એસિડ માટે, બેઝ માટે અને ક્ષાર માટે 3 અલગ અલગ પદાર્થો માટે શું શોધ્યું આપણે? તુલ્ય ભાર. તુલ્ય ભારને કેવી રીતે શોધી શકાય? બધા સ્ટુડન્ટને ખબર પડી આ વસ્તુ કેવી રીતે કામ થશે? એસિડના કેસમાં બેઝિકતા આવશે, n ની વેલ્યુ. બેઝના કેસમાં એસિડિકતા આવશે, એમાં પણ n ની વેલ્યુ. પણ ક્ષાર માટે શું આવશે? તો કે ધન આયન પર રહેલો કુલ વીજભાર. હવે આમાં એક વસ્તુ તમે ધારો તો મૂકી પણ શકો છો. જો ધન આયનમાં રહેલો કુલ વીજભાર અથવા એમ પણ લખી શકાય ઋણ આયનનો કુલ વીજભાર. કેમ એવું? ધન આયનનો વીજભાર અથવા ઋણ આયન, કારણ કે કોઈ બી કમ્પાઉન્ડ તટસ્થ હોય તો મતલબ કે ધન વીજભાર ને ઋણ વીજભાર સરખા જ હોવાના છે. બરાબર? આની અંદર તમે જો તો સોડિયમનો 2 વીજભાર છે તો કાર્બોનેટનો બી 2 જ છે. જો ઋણ આયનનો વીજભાર આમાં તમે જો આનો 6 થાય છે, આનો બી 3 દુ 6 જ થશે.
તો કોઈ બી આખું કમ્પાઉન્ડ તટસ્થ છે એટલે ધન વીજભાર ને ઋણ વીજભારની દ્રષ્ટિએ આખું કમ્પાઉન્ડ કેવું ગણાય? તટસ્થ ગણાય. બટ મોટે ભાગે આપણે ગણતરી કરતી વખતે ધન આયનને મેન્શન કરીએ તો n ની વેલ્યુ ક્ષાર માટે કેટલી થશે? તો કે ધન આયન પર રહેલા કુલ વીજભારની સંખ્યા. ઓકે, તમને તો બધા ત્રણેય વસ્તુ ખબર પડી ગઈ. હવે આના પરથી એક બે એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. એક્ઝામ્પલ તરીકે તમને કીધું છે, ચલો આપણી પાસે પદાર્થ લઈએ છે NaOH. NaOH નો તુલ્ય ભાર શોધો. પછી એમ કીધું છે H2SO4 નો તુલ્ય ભાર શોધો અને Na2CO3 નો તુલ્ય ભાર શોધો. ચલો ત્રણ પદાર્થ છે, એક એસિડ લીધો, એક બેઝ લીધો, એક ક્ષાર લઈ લીધો તમારી સામે, રાઈટ? આની અંદર આપણે કયા કયા તત્વો આપેલા છે અહીંયા મેન્શન કરી દઈએ. તો સોડિયમ હોય તો સોડિયમનો પરમાણુય ભાર થશે 23. આની અંદર બીજા કયા કયા દેખાય છે? ઓક્સિજનનો તમને 16 આવે, હાઇડ્રોજન માટે તમે 1 મૂકી શકો છો, સલ્ફર માટે તમારે 32 આવશે, કાર્બન માટે કેટલા આવશે? તો કે 12 આવશે. સોરી, કાર્બન માટેનું મૂલ્ય કેટલું આવશે? તો કે કાર્બન માટેનું મૂલ્ય 12 લખવામાં આવે છે. સોરી, બરાબર. તો આપણે કાર્બન માટે પરમાણુય ભાર કેટલો થશે? 12 લખવામાં આવે છે. ઓકે, હવે આની આગળ જે કન્સેપ્ટ શીખ્યા એના પરથી આપણે મૂલ્ય મૂકતા જઈએ. ચલો, NaOH નો તુલ્ય ભાર કેટલો? તો ગણતરી પ્રમાણે આપણે મૂકીએ આણ્વીય દળ છેદમાં n ફેક્ટર આવે. હવે આ પદાર્થ બેઝ છે તો બેઝ માટે શું આવે? એની એસિડિકતા આવે. તો ચલો આણ્વીય દળ કેટલું આપણને જે દેખાય છે મૂકતા રહો. સોડિયમ નો 23, એક ઓક્સિજન 16 અને એક હાઇડ્રોજન 1. અને આના માટે એસિડિકતા કેટલી? આપણે હમણાં જ વાત થઈ, બરાબર? તો એસિડિકતા આની કેટલી થશે? તો કે 1 થશે. આનું ટોટલ કરો તો 40/1. તો આનો તુલ્ય ભાર કેટલો તમને મળશે? 40 મળે છે. તો NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ નો તુલ્ય ભાર કેટલો? તો એ 40 થશે, 4040, બરાબર છે. હવે H2SO4 ની વાત કરીએ. ફરી એક વખત આપણે મૂકી દઈએ આણ્વીય દળ છેદમાં શું આવશે? n ફેક્ટર. પણ આ એસિડ છે તો શું બોલાય? બેઝિકતા બોલાશે. ચલો આણ્વીય દળ મૂકતા જાઓ. હાઇડ્રોજન 2 છે એટલે 2 થશે, સલ્ફર નો 32 થશે, ઓક્સિજન નો 16 થાય. આપણી પાસે 4 ઓક્સિજન તો મતલબ 64 લખી શકાય. હવે n કેટલા થાય? આગળ એક્ઝામ્પલમાં તમને કીધું n ની વેલ્યુ, એસિડ છે, એસિડ કેટલા H+ આપે? આમાં તો સલ્ફ્યુરિક એસિડ, સીધા 2 H+ ગુમાવે તો n ની વેલ્યુ તમારી 2 થઈ જશે. તો આ ટોટલ 98/2. તો આન્સર થશે તમારો 49 થશે. પ્લીઝ યાદ રાખજો. અત્યારે જ યાદ રાખી દો. આગળ ગણતરી કરતી વખતે સલ્ફ્યુરિક એસિડ વારંવાર આવે તો તમે એને ધ્યાનમાં રાખી શકો કે જેનો તુલ્ય ભાર વેલ્યુ કેટલી છે? 49 થશે. ચલો હવે આના માટે Na2CO3, હમણાં તમારી સામે આ ક્ષાર લીધો હતો. તો ક્ષાર માટે શું થશે? તો કે આણ્વીય દળ છેદમાં આવશે n ફેક્ટર. આણ્વીય દળ પહેલા મૂકો. સોડિયમ માટે એટોમિક માસ કેટલો છે? 23. એવા 2 સોડિયમ તો 46 થશે. પછી કાર્બન નો 12 અને ઓક્સિજન 3 એટલે 48 થશે, રાઈટ? n કેટલા લેવાના? ચલો વિચારો. એના માટે n ની વેલ્યુ કેટલી થશે? આપેલો પદાર્થ ક્ષાર છે, ડિવાઈડ કરો તો Na+, એવા 2 Na+ થશે. તો n ની વેલ્યુ તમારી 2 લખી શકાય. ઓકે, આને કેલ્ક્યુલેટ કરશો તો 106 આવે, ડિવાઈડ બાય 2 તો આન્સર તમારો 53 લખી શકાય. ઓકે, તમને આ વસ્તુ ખબર પડી? તો આ 3 એક્ઝામ્પલ તમારી સામે છે. આ 3 એક્ઝામ્પલ ની અંદર આના માટે તુલ્ય ભારનું મૂલ્ય NaOH, H2SO આ બધા કોમન એસિડ બેઝ છે. તમે એક વખત કેલ્ક્યુલેશન જોઈ લો તો તમને યાદ જ રહી જશે અને આગળ તમારે ગણતરીમાં બહુ સરળતા રહેશે. ઓકે, તો NaOH માટે આણ્વીય દળ છેદમાં એસિડિકતા 40/1 તો 40 થશે. આના માટે આણ્વીય દળ છેદમાં બેઝિકતા H2SO4 ની કેટલી? H2SO4 માં 2H+ છે માટે ડિવાઈડ બાય 2 કરો, આન્સર તમને 49 મળશે. આના માટે શું થશે? સોડિયમ કાર્બોનેટ. તો સોડિયમ કાર્બોનેટ ક્ષાર છે, ધન આયન પરનો કુલ વીજભાર. સોડિયમનો વીજભાર તમને +1 હોય પણ 2 સોડિયમ છે તો ટોટલ +2 થાય. તો અણુભાર એનો 106 ડિવાઈડ બાય 2 કરી નાખો તો તમને એની વેલ્યુ કેટલી મળશે? 53 આન્સર મળશે. તુલ્યભાર, ત્રણેયના તુલ્યભાર કન્ફર્મ થઈ ગયા બધાને. હવે આની અંદર એક વસ્તુ આપણે જોવાની છે કે તુલ્યભારનું મૂલ્ય એ રાસાયણિક પ્રક્રિયા પર આધાર રાખે છે. આ બી જોજો જરાક, રાસાયણિક પ્રક્રિયા પર આધાર રાખે છે. આ બહુ કામની વસ્તુ છે. ઉદાહરણ તરીકે ચલો એક કામ કરો, H2SO4 લઈ લો અને અહીંયા લઈ લો NaOH લઈ લો. બંને વચ્ચે પરસ્પર પ્રક્રિયા થાય તો NaH
SO4 મળશે અને પાણી મળશે, રાઈટ? આ એસિડ છે તો બેઝ, એસિડ ને બેઝ ની પ્રક્રિયા થાય તો શું બને? ક્ષાર અને પાણી બને. તમે જાણો છો આ વસ્તુ. તો આ એક સાદું સમીકરણ છે. શું આ સમીકરણ બેલેન્સ છે? ચેક કરી લો એક વખત. સોડિયમ સોડિયમ ઓકે છે, હાઇડ્રોજન 2 + 1 3, અહીંયા પણ 2 + 1 3, ઓક્સિજન 5, અહીંયા પણ ઓક્સિજન 5, એક સલ્ફર છે. ઓકે, આખું સમીકરણ બેલેન્સ છે, સંતુલિત સમીકરણ. હવે તમને પૂછે કે H2SO4 નો તુલ્ય ભાર કેટલો, તો અહીંયા આપણે આને ગણતરીમાં લઈએ તો H2SO4 નો તુલ્ય ભાર બરાબર આપણે જે કરીએ છીએ એ પ્રમાણે શું આવશે? આણ્વીય દળ છેદમાં n ફેક્ટર. ફરીવાર આ એસિડ છે, એસિડ માટે શું આવે? તો કે બેઝિકતા આવે. H2SO4 ની બેઝિકતા હમણાં તમને કેલ્ક્યુલેશન શીખવાડી, 2 આવે છે, અહીંયા 2 નહીં આવે. શા માટે? અહીંયા તમારો આ એસિડ છે, અહીંયા તમે જો આ સોડિયમ આની અંદર જાય છે તો એક હાઇડ્રોજન ને કાઢીને એક સોડિયમ ગોઠવાય છે. જો આ પ્રક્રિયા, તો એનો અર્થ એવો, આણે એક H+ ને દૂર કર્યો કહેવાય. આ પદાર્થ, સોરી, આ પદાર્થ જે તમારી સામે છે, આ પદાર્થ H2SO4, બરાબર છે? તો આ તમને જે આપેલો છે H2SO4, એની અંદર તમે જોઈ શકો છો H2SO4 કેટલા H+, આમાં એક સોડિયમ છે, આના એક હાઇડ્રોજન ને દૂર કરે, તમારી આ નિપજ બને છે. જોઈ લો સ્ટુડન્ટ. તો આ પ્રક્રિયામાં તો એક H+ જ આપ્યો. તો બેઝિકતાનો અર્થ શું? ગુમાવેલા H+ ની સંખ્યા. સ્ટુડન્ટ ખબર પડે છે આ વસ્તુ? તો કહેવાનો મતલબ શું? આપેલા H2SO4 નો તુલ્ય ભાર, અહીંયા તમારા n ની વેલ્યુ, આણ્વીય દળ હમણાં જ આપણે કાઉન્ટ કર્યો તો 98, પણ અહીંયા તમારા n ની વેલ્યુ 1 થશે. તો અહીંયા તુલ્ય ભાર કેટલો આવે? 98. બટ એટલું ધ્યાનમાં રાખજો, કોઈ પર્ટિક્યુલર પ્રક્રિયા આપી હોય તો આવી રીતે તમારે H+ ને ધ્યાનમાં લેવો પડે. બટ નોર્મલી તો H2SO4 માં 2 જ આવશે, n ની વેલ્યુ 2 હશે. બરાબર છે? આ વસ્તુ ક્લિયર થઈ ગઈ બધાને? તો તમારો ટોપિક જે હતો તુલ્ય ભાર, અને બીજું મેં શું લખ્યું હતું? ગ્રામ તુલ્યાંક. ઓકે, તો પહેલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો બધાને તુલ્ય ભાર વિશે. ડન. હવે આપણે બીજા ટોપિકમાં જવાનું છે, એ છે ગ્રામ તુલ્યાંક. ઓકે, ચલો હવે જુઓ ગ્રામ તુલ્યાંક એટલે શું. તમે આગળ મોલ વિશે શીખ્યા છો. મોલ બરાબર શું આવે? તો કે દળના છેદમાં આણ્વીય દળ. આ ક્લિયર છે બધાને? આ વસ્તુ જાણો છો? અહીંયા એક નવો ટોપિક, અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શું આવે છે અહીંયા? આપણે લઈશું ગ્રામ તુલ્યાંક. ગ્રામ તુલ્યાંક એટલે શું? દળના છેદમાં, અહીંયા જે આણ્વીય દળ હતું એવું અહીંયા આગળ શું આવશે? તો કે તુલ્ય ભાર આવશે. સ્ટુડન્ટ આ વસ્તુ ધ્યાનમાં રાખજો. This is very important. ઓકે, આ તો આપણે જાણીએ છીએ, મોલ વિશે તો આપણે શીખી ગયા છે. તો એના જેવું જ આ એક બીજો કન્સેપ્ટ છે. This is very important. આ બંને કયું કામના છે? મોલ એટલે શું? દળના છેદમાં આણ્વીય દળ. ડન. પણ બીજું આજે શીખ્યા તુલ્યભાર, મેં તમને પહેલા કાઉન્ટ કર્યો, તુલ્યભારની આપણે ગણતરી શીખ્યા. હવે તુલ્યભાર પછી એક નવો કન્સેપ્ટ આવે છે, એને કહેવાય છે ગ્રામ તુલ્યાંક. બસ આનું તો કન્સેપ્ટ સૂત્ર જ છે, બીજું કઈ નથી. સૂત્ર પરથી આપણે એની મેથડ શીખવાની છે આગળ. ઓકે, ઉદાહરણ તરીકે તમને એક ક્વેશ્ચન આપું. જો એક ક્વેશ્ચન આપણે લઈએ કે 0.4 ગ્રામ NaOH માં શું કીધું છે? ગ્રામ તુલ્યાંકની ગણતરી કરો. ગ્રામ તુલ્યાંકની ગણતરી કરો. ઓકે, તો ચલો તમને જે દેખાય છે યુઝ કરો. ગ્રામ તુલ્યાંક એટલે શું છે? ગ્રામ તુલ્યાંકનું સૂત્ર મૂકો. ગ્રામ તુલ્યાંક બરાબર તુલ્ય ભાર. એક વસ્તુ સમજી લો, તુલ્ય ભાર અહીંયા દર્શાવે છે. આપણે પહેલા આ વસ્તુ શીખ્યા. તુલ્ય ભારને ઇક્વિવેલન્ટ વેઇટ કહેવાય. ચલો આને હું લખી દઉં, તમને ખ્યાલ આવશે. ઇક્વિવેલન્ટ વેઇટ, બરાબર. અને આને કહેવાય ગ્રામ ઇક્વિવેલન્ટ, એવો શબ્દ વપરાય. એટલે ઇંગ્લિશમાં આવતા શબ્દોને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે, જે તમને બહુ કામ લાગશે. તો આપણે શું શોધવાનું છે? ગ્રામ ઇક્વિવેલન્ટ, અથવા ગુજરાતીમાં કહેવાય ગ્રામ તુલ્યાંક, એવો શબ્દ વપરાય છે. ગ્રામ તુલ્યાંક આના માટે શોધવો છે. NaOH માટે કેટલા આપ્યા છે? 0.4 ગ્રામ NaOH. તો શું થશે? દળના છેદમાં એનો તુલ્ય ભાર, આવી ગણતરી થશે. દળ એનું તમને આપ્યું છે 0.4, રાઈટ? તુલ્ય ભાર NaOH નો હમણાં જ મેં તમને એક્ઝામ્પલ તરીકે બતાવ્યો હતો. શું આવે છે? તો કે એટલું યાદ કરી લો, આણ્વીય દળ ડિવાઈડ બાય n. ચલો, તો 0.4 છેદમાં આણ્વીય દળ શું આવે NaOH નું? તો કે 40 હતું, બટ ડિવાઈડ બાય 1. 1 ને કેન્સલ કરી નાખો તો તમારો આન્સર 0.4 ના છેદમાં 40 થશે. તો 0.01 આન્સર થશે આનો. 0.01. આ કોની વેલ્યુ મળી કહેવાય? એને કહેવાશે ગ્રામ તુલ્યાંકની વેલ્યુ મળી, એમ કહેવાય. ઓકે સ્ટુડન્ટ, આ વસ્તુ ખબર પડી. ચલો આવો જ એક બીજો એક્ઝામ્પલ આપણે લઈએ.
આની અંદર આપણને કીધું છે કે 0.49 ગ્રામ H2SO4 સોરી આની અંદર તમે 1 મિનિટ અહીંયા આગળ તમે મૂકી શકો છો 0.98 ગ્રામ લઈ લો 0.98 ગ્રામ H2SO4 માં ગ્રામ તુલ્યાંકની ગણતરી કરો ગ્રામ તુલ્યાંકની ગણતરી કરો ડન ચલો આપણે સૂત્રને યુઝ કરી દઈએ ગ્રામ તુલ્યાંક માટે શું આપેલું છે તો ગ્રામ તુલ્યાંક બરાબર શું આવશે એનું દળ તમને કેટલું આપ્યું છે 0.98 ગ્રામ તમને આપેલું છે એ યુઝ કરી લો ડિવાઇડ બાય શું થશે તુલ્ય ભાર યાદ કરી દો તુલ્ય ભાર H2SO4 માં શું હતો તો કે તમને ફરી એકવાર બતાવી દઉં આણ્વીય દળ ડિવાઇડ બાય n ચલો આ 0.98 આપેલો છે માસ છે એનું દળ છે ઓકે આ વેલ્યુ 98 થશે n ની કિંમત કેટલી સલ્ફ્યુરિક એસિડ હોય તો 2H+ ગુમાવે એટલે અહીંયા તમને ડાયરેક્ટ મૂકી દઉં 0.98/49 થશે હવે પછી તમારે ધ્યાનમાં રાખવાનું છે સલ્ફ્યુરિક એસિડ માટે તુલ્ય ભાર કેટલો હતો કે 49 થશે ઓકે અને આ કેલ્ક્યુલેશન તમે કરશો 0.02 તમને મળશે સો દરેક સ્ટુડન્ટને આ વસ્તુ ખ્યાલ આવી ગયો તો NaOH છે H2SO4 છે પહેલા તો તુલ્ય ભાર ક્લિયર થઈ ગયો તુલ્ય ભાર પરથી આપણે શું છે માસ અપોન ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર છે અથવા એમ કહેવાય દળના છેદમાં જે તુલ્ય ભાર આપણે શીખ્યા એને ડિવાઈડ કરો તો હવે આ કન્સેપ્ટ બહુ જ કામનો છે કયો ગ્રામ તુલ્યાંક કહેવામાં આવે છે બધાને સમજ પડી ગઈ હવે એક વસ્તુ આની અંદર આપણે એડ કરીશું જોજો ધ્યાનથી જો હવે તમને એક ક્વેશ્ચન મૂકે છે 3 મોલ 1 મિનિટ 3 મોલ H2SO4 માં શું આપ્યું છે ગ્રામ તુલ્યાંકની ગણતરી કરો આ રીતનો પ્રશ્ન તમને આપ્યો છે 3 મોલ H2SO4 માં ગ્રામ તુલ્યાંકની ગણતરી કરો આ રીતનો ક્વેશ્ચન છે સોલ્વ કરી શકાય ઓકે સલ્ફ્યુરિક એસિડ નો મોલર દળ કેટલું છે અણુભાર કેટલો હોય તો કે આપણે હમણાં જ કાઉન્ટ કર્યો 98 એક મોલમાં 98 3 મોલમાં તમે ગણી શકો ને દળ મળી જશે ડિવાઇડ બાય તુલ્ય ભાર એ કરી શકાય ગણતરી ઓકે મારે તમને થોડી બીજી વાત કરવી છે કઈ રીતે થશે જો આ સૂત્રને યુઝ કરીએ આપણે કે ગ્રામ તુલ્યાંક બરાબર શું છે તો કે દળના છેદમાં છોકરાઓ શું આપેલું છે તમને તુલ્ય ભાર આપણે તુલ્ય ભારમાં શું શીખ્યા હતા આપણે ડાયરેક્ટ મૂકી દઈએ આણ્વીય દળ અપોન n ફેક્ટર થશે ચલો n ફેક્ટર ને કન્વર્ટ કરી નાખો તો શું આવશે તો કે ગ્રામ તુલ્યાંક બરાબર દળના છેદમાં આણ્વીય દળ ડન ઇન્ટુ n આ શું છે મોલ મળી ગયા તો સિમ્પલ થશે તો કે ગ્રામ તુલ્યાંક બરાબર આ વેલ્યુ ને શું કહેવાય દળના છેદમાં આણ્વીય દળ આર્યું અને મોલ કહી દો તો મોલ અને મલ્ટીપ્લાય કરો n વડે તો આ તમને એક સીધું જ એક સૂત્ર મળે છે જે મોટી ગણતરી કરતા તમે આનાથી સરળતાથી આન્સર મેળવી શકો તો ડાયરેક્ટ તમને મોલ આપેલા હોય કયો પદાર્થ છે વિચારો H2SO4 ના કેટલા છે તો કે 3 આની કેલ્ક્યુલેશન હવે સીધી થઈ જશે H2SO4 ના 3 મોલ છે H2SO4 માટે n ફેક્ટર કેટલું એસિડ છે તો બેઝિકતા અને n ની વેલ્યુ કેટલી આવશે તો કે 2 થશે તો સિમ્પલ આનો આન્સર તમને 6 મળશે એટલે આ પ્લીઝ નોટ કરી દેજો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ગ્રામ તુલ્યાંક શોધવો હોય તો કેમ શોધાય દળના છેદમાં શું તુલ્ય ભાર આ રીતનો કન્સેપ્ટ થશે ઓકે સ્ટુડન્ટ આ વસ્તુ ક્લિયર થઈ ગઈ તો બધાને ગ્રામ તુલ્યાંક વિશે ખ્યાલ આવી ગયો હવે એના પછી આપણને એક વસ્તુ આપેલી છે જો H2SO4 આ રીતની એક પ્રક્રિયા લઈએ આપણે H2SO4 સાથે આપણે લઈએ NaOH ને H2SO4 અને NaOH બંનેની રાસાયણિક પ્રક્રિયા થશે તો તેમાંથી તમને શું મળશે તો કે Na2SO4 મળે અને પાણી મળશે ચલો શું આ સમીકરણ બેલેન્સ છે નહીં તો આપણે સોડિયમને આગળ 2 વડે ગુણો તો હાઇડ્રોજન તમારા થશે 2 + 2 તો મતલબ અહીંયા હાઇડ્રોજનને પાણીના અણુ 2 વડે ગુણાઈ જશે તો આ એક તમારું રાસાયણિક સમીકરણ થયું ક્લિયર સ્ટુડન્ટ હવે આ બંને પદાર્થમાં તમારા પ્રક્રિયા નિપજને જોવાની જરૂર નથી ચલો આપણે નિપજ પર ફોકસ નહીં કરીએ નિપજને અહીંયા ધ્યાનમાં નહીં લેતા ચલો નિપજને ઓકે સાઈડમાં મૂકી દો આ બંને પ્રક્રિયક લો ચલો પ્રક્રિયકની અંદર આ પહેલો પ્રક્રિયક છે એના તમને 1 મોલ દેખાય છે
આના તમને કેટલા તો કે 2 મોલ દેખાય છે. ધ્યાનથી જોજો પ્લીઝ. 1 મોલ અને 2 મોલ બંનેના એસિડના 1 મોલ, બેઝના કેટલા છે 2 મોલ. આપણે આની આગળનો સ્ટેપ જે શું શીખ્યા ગ્રામ તુલ્યાંક. ચલો આના માટે મારે ગ્રામ તુલ્યાંક કાઉન્ટ કરવો છે. ગ્રામ તુલ્યાંક બરાબર શું તો કે મોલ ઇન્ટુ n ફેક્ટર. આમાં શું આવશે તો કે ફરી વખત મોલ ઇન્ટુ n ફેક્ટર. પ્લીઝ સ્ટુડન્ટ ધ્યાનથી જુઓ. મોલ કેટલા આપેલા છે 1 મોલ. વોટ ઇઝ n ફેક્ટર? કયો પદાર્થ છે H2SO4. વારંવાર આપણે રિપીટ કરીએ છીએ સલ્ફ્યુરિક એસિડ. n ફેક્ટરની વેલ્યુ હું ડાયરેક્ટ મૂકી દઉં કેટલી થશે 2 થશે. સો આના માટે ગ્રામ તુલ્યાંકની વેલ્યુ થશે 2. આના માટે શું થશે મોલ આપેલા છે 2. n ની વેલ્યુ આ કયો પદાર્થ છે તમારો NaOH. એ બેઝ છે સ્ટુડન્ટ. બેઝ NaOH. બેઝ ની શું આવે એસિડિકતા આવે. કેટલા OH ધરાવે છે ફક્ત 1. સ્ટુડન્ટ આગળ 2 મૂક્યા છે તો પ્રક્રિયા બેલેન્સ કરવા મૂક્યા છે. NaOH ની અંદર પોતાના OH કેટલા એ કાઉન્ટ કરવાના તો કેટલા હશે ફક્ત 1 જ. તો n ની વેલ્યુ તમારી 1 થશે. સો ડેફિનેટલી આ આન્સર બી 2 થયો. તો પ્લીઝ અહીંયા જોજો ધ્યાનથી કે આની અંદર ગ્રામ તુલ્યાંક આનો અને ગ્રામ તુલ્યાંક આનો બંનેનો સમાન મળે. સો એના પરથી આપણે એક સેન્ટેન્સ બનાવી શકીએ કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકોના ગ્રામ તુલ્યાંક હંમેશા સમાન હોય છે. ગ્રામ તુલ્યાંક ઓલવેઝ સરખા છે. જો મેં તમારી સામે કાઉન્ટિંગ કર્યું તો ગ્રામ તુલ્યાંક કેવી રીતે ગણે તો એના આ વસ્તુને સમજો. ગ્રામ તુલ્યાંક હંમેશા સરખા જ હોય. પ્રક્રિયક 1 હોય 2 હોય 3 હોય ડઝન્ટ મેટર. એનું કોઈ મહત્વ નથી. પણ દરેક પ્રક્રિયકના ધ્યાનથી જોજો તો આના 2 આન્સર મળ્યો આનો બી 2. તેમ આ 2:2 1:1 નો રેશિયો થઈ જશે. ગુણોત્તર 1:1. તો H2SO4 ના 1 ગ્રામ તુલ્યાંક NaOH ના 1 ગ્રામ તુલ્યાંક જોડે પ્રક્રિયા કરે તો આ પ્રોડક્ટ બને. આ નિપજ બને. સમજ પડી આ વસ્તુ? તો એના પરથી આમાં શું કીધું તમને રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકોના ગ્રામ તુલ્યાંક કેવા હોય છે સમાન હોય. ભલે તેમાં મોલ જુદા જુદા હોય. ઓલરેડી જુદા જ છે. જો પદાર્થના દળ જુદા જુદા હોય. ઓકે પદાર્થના કદ આ બધી જ વસ્તુ ભલે અલગ હોય બટ એનાથી ફરક પડતો નથી કારણ કે પ્રક્રિયા બેલેન્સ કરો એટલે ઓટોમેટિકલી એની અંદર ગ્રામ તુલ્યાંકની વેલ્યુ કેવી થઈ જશે સમાન થઈ જશે. તો સ્ટુડન્ટ આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ. આપણે આજે 2 કન્સેપ્ટ શીખ્યા. પહેલા તુલ્ય ભાર શીખ્યા અને એના પરથી આપણે ગ્રામ તુલ્યાંકની વાતો કરી. બરાબર છે. તુલ્ય ભાર એટલે શું? અણુ ભાર આપણે જે શીખ્યા છે ડિવાઇડ અપોન n. n એટલે શું તો કે n એટલે સંયોજકતા અવયવ કહેવાય અથવા એને વેલેન્સી ફેક્ટર કહેવામાં આવે. એસિડ માટે બેઝિકતા કહેવાય. બેઝ માટે એસિડિકતા કહેવાશે. પણ ક્ષાર માટે શું તો કે ધન આયન પર રહેલો કુલ વીજભાર અથવા ઋણ આયન પર રહેલો બે સરખા જ થાય તો જ કમ્પાઉન્ડ તટસ્થ બને. ઓકે એના મેં તમને એક્ઝામ્પલ આપ્યા તે. પ્લસ હવે આપણે વાત કરી હતી ગ્રામ તુલ્યાંક વિશે. ગ્રામ તુલ્યાંકમાં શું વાત થઈ? કોઈ પણ પદાર્થનું દળને કોના વડે ડિવાઈડ કરવાના તો કે તુલ્ય ભાર વડે ડિવાઈડ કરો તો ગ્રામ તુલ્યાંક મળશે. ઓકે એના એક્ઝામ્પલ જ્યારે છેલ્લે આ વાત કરી હતી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર જ્યારે પદાર્થના જેટલા પણ પ્રક્રિયકો હોય તેના ગ્રામ તુલ્યાંકની વેલ્યુ કેવી હોય છે સમાન હોય છે. ઓકે તો આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે જો તુલ્ય ભાર થઈ ગયો તો તુલ્ય ભાર પરથી આપણે એક મહત્વનો ટોપિક શીખવાનો છે એ છે નોર્માલિટી. આપણે વિડિયો શીખ્યા છે જેની અંદર મોલારિટી મોલાલિટી મોલ અંશ આ બધી વસ્તુ શીખ્યા છે પણ એક કન્સેપ્ટ હજી પણ બાકી છે. કયો? નોર્માલિટી. બટ નોર્માલિટી ત્યારે જ શીખાય જો તમને આ વસ્તુ આવડતી હોય તો. ઓકે સ્ટુડન્ટ નોર્માલિટીની હવે આપણે વાત શરૂ કરવા જઈએ છીએ. ઓકે હવે આપણે જે ગ્રામ તુલ્યાંકની વાતો કરી ગ્રામ તુલ્યાંક પરથી હવે તમારે એક મહત્વની વસ્તુ શીખવાની છે એ છે તમારી સમક્ષ એ છે નોર્માલિટી. આ બહુ જ કામની વસ્તુ છે. જોજો નોર્માલિટી માટે આપણે શું લખી શકીએ કે નોર્માલિટી એટલે કે દ્રાવણના 1 લિટર દ્રાવણ તમને આપેલું હોય 1 લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના ગ્રામ તુલ્યાંકની સંખ્યા જે હમણાં જ આપણે શીખ્યા ગ્રામ તુલ્યાંકની સંખ્યા ક્યાં હતા કે 1 લિટર દ્રાવણમાં રહેલા હોય તે. હવે એને વસ્તુને સમજો. તમે મોલારિટીને યાદ કરો. મોલારિટી શું? તો કે 1 લિટર દ્રાવણમાં 1 મોલ પદાર્થ. ઓકે તો મોલારિટી કહેવાય. તો આમાં સિમ્પલ છે. હમણાં જ તમને સામે 2 સૂત્ર હતા કે મોલનું સૂત્ર આવે દળના છેદમાં આણ્વીય દળ. તો અહીંયા આપણે શીખ્યા ગ્રામ તુલ્યાંકનું સૂત્ર દળના છેદમાં તુલ્ય ભાર.
તો જે મળે એને ગ્રામ તુલ્યાંક કહેવાશે. ઓકે, તો કહેવાનો મતલબ શું, પદાર્થના 1 લિટર દ્રાવણમાં, તો નોર્માલિટી કહેવામાં આવે છે 1 લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના શું ગ્રામ તુલ્યાંકની સંખ્યાને તેની શું કહેવાય, નોર્માલિટી કહેવાય. નોર્માલિટી માટે કેપિટલ N લખવામાં આવે છે. તો ઓકે, આનું સૂત્ર શું બનશે જોઈ લો. નોર્માલિટી બરાબર શું થશે, દ્રાવ્યના શું લખાશે, ગ્રામ તુલ્યાંક. પ્લીઝ સ્ટુડન્ટ ધ્યાનથી જોજો, ગ્રામ તુલ્યાંક છેદમાં શું આવશે, જે દ્રાવણ આપ્યું છે એનું કદ, દ્રાવણનું કદ. બટ એ કદ આપણે શેમાં લેવાનું છે, લીટરમાં લેવાનું છે. ઓકે, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો આના પરથી તમને નોર્માલિટી મળી શકે. હવે આપણે હમણાં જ આગળના ટોપિકમાં વાત કરી, ગ્રામ તુલ્યાંક એટલે શું, તો કે પદાર્થનું દળ છેદમાં એનો તુલ્યભાર, એ રીતે પણ આવી શકે. ચલો આગળ મૂકીએ. સો નોર્માલિટી બરાબર શું આવશે, દ્રાવ્ય પદાર્થનું દળ, દ્રાવ્યનું દળ છેદમાં શું આવશે, તો કે દ્રાવ્યનો તુલ્યભાર લખાય, હું શોર્ટમાં લખી દઉં, ગુણ્યા શું આવશે, દ્રાવણનું કદ, જેને આપણે લીટરમાં મેન્શન કરીએ છીએ. ચલો હવે આને આપણે આગળ વધારીએ તો શું આવશે, નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું કદ છે તો સોરી દ્રાવ્યનું દળ, અહીંયા મેન્શન કરી દો, દ્રાવ્યનું દળ. સ્ટુડન્ટ આને શું કહીશું, તુલ્યભાર. તુલ્યભાર માટે આપણે હમણાં જ શીખ્યા શું, તો કે તુલ્યભાર માટે આપણે શું શીખ્યા, તો કે આણ્વીય દળ ડિવાઈડ બાય n ફેક્ટર, આવું થશે. અને આને આપણે ગુણાકારમાં લઈ લઈએ તો શું થશે, કે પદાર્થનું દળ, અથવા લખી દો દ્રાવણનું દળ, જે તમને લીટરમાં આપેલું છે. કન્સેપ્ટને આગળ વધારીએ, કેવી રીતે આગળ વધશે જુઓ. આ n ફેક્ટરને આગળ મૂકી દો, અથવા તો એમ લખાય નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ, પ્લીઝ જોજો, નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ શું થશે, દ્રાવ્યનું દળ. ચલો લખી દો, દ્રાવ્યનું દળ છેદમાં શું આવશે, આ આણ્વીય દળને આપણે રહેવા દઈએ, આણ્વીય દળ, પદાર્થનું કદ, તો અહીંયા આપણે લઈએ દ્રાવણનું કદ, જો એને હું મિલીલીટરમાં લઈ લઉં તો ડિવાઈડ બાય 1000 થઈ જશે. ઓકે, અહીંયા તમને લીટરમાં મેન્શન કર્યું છે, આપણે મિલીલીટરમાં કન્વર્ટ કરીએ. સો ફાઇનલી n ની વેલ્યુ, આ 1000 ને ઉપર લઈ લો, સોરી n ની વેલ્યુ પણ આવશે, n વેલ્યુ પણ આપણે અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ, n વેલ્યુ જે ઉપર આપણે શિફ્ટ કરી દઈએ તો તમને મળશે n વેલ્યુ મલ્ટીપ્લાય કરો 1000 ઇન્ટુ પદાર્થનું દળ, શોર્ટમાં લખી દઈએ, મેં તમને શીખવાડ્યું W2 આવશે, આણ્વીય દળ, એના માટે મોલર માસ M2 કહેવામાં આવે, અને દ્રાવણનું કદ તો એને V કહીએ પણ મિલીલીટરમાં આવશે. ઓકે, સો ફાઇનલી નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટર મલ્ટીપ્લાય કરો, આ બ્રેકેટ વાળું પદ જે છે મોલારિટી થઈ ગઈ, તો મતલબ કે મોલારિટી લખાય, અહીંયા લખી દઈએ મોલારિટી, અથવા તો શોર્ટમાં લખી દો નોર્માલિટી વિલ બી ઇક્વલ ટુ n ઇન્ટુ કેપિટલ M. સો આ વસ્તુને ધ્યાનથી સમજો. ઓકે, આ મેઇન છે, આના પરથી તમે કન્સેપ્ટને સમજી શકો. બટ ગ્રામ તુલ્યાંક આપણે જે શીખ્યા એના પરથી નોર્માલિટીની વ્યાખ્યા બનશે. કેવી રીતે લખી શકાય, 1 લિટરના દ્રાવણમાં રહેલા પદાર્થના ગ્રામ તુલ્યાંકની સંખ્યાને શું કહેવામાં આવે છે, એની નોર્માલિટી. સો મેઇન સૂત્ર આ થશે, નોર્માલિટી ગ્રામ તુલ્યાંકના છેદમાં કદ શેમાં, તો કે લીટરમાં. ડન. તુલ્યાંક આપણે શું ભણ્યા, દળના છેદમાં તુલ્યભાર, તુલ્યભારની મેઇન વેલ્યુ પણ મેં મૂકી, આણ્વીય દળ છેદમાં n ને તમે શિફ્ટ કરી દો તો n તમારે બહારની તરફ આવી જશે. બાકીના પદને તમે ગોઠવશો તો એ તમારું મોલારિટીનું પદ થઈ જાય. પ્લીઝ આ બહુ કામનું છે અને ધ્યાનથી જોજો, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પદાર્થની નોર્માલિટી આપી હોય તો મોલારિટી ગણી દો, અથવા મોલારિટી આપી હોય તો નોર્મલ ડાયરેક્ટ ગણવા માટે આ પદ તમારા માટે ખૂબ જ કામનું છે. ઓકે, બટ નોર્માલિટી ગણવા માટે આ બી તમારા માટે એક અગત્યનું કન્સેપ્ટ થઈ શકાય. ઓકે, હવે એના પરથી એક એક્ઝામ્પલ લઈએ આપણે, કે 0.98 ગ્રામ H2SO4 500 મિલી દ્રાવણમાં પ્રેઝન્ટ છે, 500 મિલી દ્રાવણમાં હાજર છે. તો આ દ્રાવણ માટે તેની નોર્માલિટીની વેલ્યુ તમારે શોધવાની છે. ઓકે, ચલો આપણે કિંમત મૂકી દઈએ. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ શું થશે, પદાર્થનો ગ્રામ તુલ્યાંક. હવે ગ્રામ તુલ્યાંક ડાયરેક્ટ તો ન મળી શકે, આપણે મૂકી દઈએ પદાર્થનું દળ, દ્રાવ્યનું દળ છેદમાં આવશે દ્રાવ્યનો તુલ્યભાર આવશે. ડન. દ્રાવ્યનો તુલ્યભાર લખી શકાય. હવે અહીંયા શું મૂકી શકીએ આપણે, અહીંયા આપણે મૂકી દઈએ, ચલો પદાર્થનું કદ, દ્રાવણનું કદ આવશે, દ્રાવણનું કદ કેટલું આવશે, 500 મિલી છે તો 500, ને અહીંયા છેદમાં હું 1000 મૂકી દઉં તો પણ લખી શકાય, બંને વસ્તુ કોમન છે.
ચલો આપણી પાસે કઈ વેલ્યુ આપેલી છે 0.98 એનું વજન આપેલું છે પ્લસ તમને શું આપેલું છે દ્રાવ્યનો તુલ્યભાર શું આવે સ્ટુડન્ટ તો કે 49 થશે હવે યાદ કરો H2SO4 ના તુલ્યભારની મેં તમને કેલ્ક્યુલેશન બતાવી હતી કેટલી લખી શકાય 49 અને મલ્ટીપ્લાય કરો તો આ 500 અને આ 1000 તમે ઉપર શિફ્ટ કરી દો આને કેલ્ક્યુલેશન કરશો તો તમારે 2/50 જેવો આન્સર આવશે તમને બરાબર 2/50 છે અને તમે 4/100 પણ કરી શકો તો તમારી વેલ્યુ 0.04 નોર્માલિટીને કેપિટલ N લખવામાં આવે છે આ તમારો આન્સર થયો ઓકે સો બહુ સિમ્પલ વસ્તુ છે પદાર્થનું દળ આપેલું છે 0.98 બરાબર તુલ્યભાર આપેલો છે તુલ્યભાર આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ કયો H2SO4 નો અણુભારના છેદમાં n ફેક્ટર હવે n ફેક્ટર ક્લિયર ખબર હોવી જોઈએ કે 2 થશે તો ડાયરેક્ટ મેં મૂકી દીધો 49 500 ml દ્રાવણ છે તો 1000 વડે તમે મલ્ટીપ્લાય કરી દો તો ઓવરઓલ તમને આની વેલ્યુ કેટલી મળશે એ 0.04 2/50 મળે તો 4/100 કરીને તમે ડાયરેક્ટ એની વેલ્યુ મૂકી શકો ઓકે હવે આની અંદર એક વસ્તુ આપણે એડ કરી દઈએ નોર્માલિટીનો ટોપિક છે તો સાથે સાથે આપણે યાદ કરી લઈએ ને ઘણી વખત પદાર્થ જે છે એ પદાર્થના નોર્માલિટીના મૂલ્ય મોલારિટીની અંદરના મોલારિટીના વિડીયોમાં પણ મેં તમને આ વાત કરી હતી સેમ એવી જ રીતે નોર્માલિટીના વિડીયોમાં પણ નોર્માલિટીના ટોપિકમાં પણ આ વસ્તુ લાગુ પડે કેવી રીતે ઘણી વખત તમને એવું કીધું કે સેમી નોર્મલ દ્રાવણ એટલે શું તો કે એવા સંજોગોમાં નોર્માલિટીની વેલ્યુ 1/2 હોવી જોઈએ અથવા તમે ડાયરેક્ટ પણ મૂકી શકો n/2 આમ ચાલે ઘણી વખત તમને આવું આપેલું હોય પેન્ટી નોર્મલ માટે નોર્માલિટી વેલ્યુ 1/5 થશે અથવા તો એને n/5 પણ લખી શકો આ રીતે મૂકી શકાય પછી એવી જ રીતે તમારી સામે ડેસી નોર્મલ પણ આવી શકે ડેસી નોર્મલ દ્રાવણ અથવા તો ડેસી નોર્મલ એટલે શું n ની વેલ્યુ તમારી 1/10 થઈ જશે સો એને આમ પણ લખી શકાય n/10 ખ્યાલ આવે છે એવી જ રીતે આગળ મૂકી શકો સેન્ટી નોર્મલ દ્રાવણ કેવી રીતે તો નોર્માલિટી વેલ્યુ વિલ બી 1/100 તો આના માટે n/100 પણ લખી શકાય આ બધા એક મિનિટ આ બધા જે છે નોર્માલિટી માટે વપરાતા શોર્ટ ફોર્મ છે ડેસી નોર્મલ સેન્ટી નોર્મલ પેન્ટી શબ્દ આવે એટલે મતલબ 1/5 થઈ જશે બરાબર છે સેમી શબ્દ આવે એટલે 1/2 થઈ જશે સેન્ટી શબ્દ આવે તો 1/100 થઈ જશે તો આવા જુદા જુદા શોર્ટ ફોર્મ વાપરવામાં આવે પદાર્થની નોર્માલિટીને દર્શાવવા માટેના ઓકે ચલો ઉદાહરણ તરીકે તમને આપીએ એક પદાર્થ આપણે લઈએ ચલો એક એક્ઝામ્પલ તરીકે તમને કહું કે સેમી નોર્મલ 250 મિલી NaOH ના દ્રાવણમાં શું કીધું છે NaOH નું દળ શોધી કાઢો ચલો આ રીતનો આપણો સવાલ છે ચલો આપણે કેવી રીતે કરવાનો સૂત્ર મૂકી દો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ હવે ડાયરેક્ટ મૂકી દો દ્રાવ્યનું દળ છેદમાં શું આવશે તો કે દ્રાવ્યના દળ પદાર્થનો તુલ્યભાર અહીંયા શું આવશે તો કે દ્રાવણનું કદ જેને અહીંયા આપણે મિલીલીટરમાં મેન્શન કરી દઈએ તો અહીંયા ઉપર તમારે શું મૂકવા પડશે 1000 મૂકી દો ડાયરેક્ટ મૂકી દો વાંધો નહીં પદાર્થનું દળ આ નોર્માલિટી તમારી સેમી નોર્મલ કીધું 1/2 થઈ જશે દ્રાવ્યનું દળ આપણે શોધવાનું છે 1000 રહેવા દો છેદમાં તુલ્યભાર કયો પદાર્થ છે સ્ટુડન્ટ કયો પદાર્થ અહીંયા તમને આપેલો છે તમારો પદાર્થ છે NaOH માટે શું આવે આણ્વીય દળ 40 ના છેદમાં એસિડિકતા આમાં કેટલા OH છે તો કે ફક્ત 1 તો 40 ના છેદમાં 1 એટલે તમારી વેલ્યુ આની અંદર પણ કેટલી થશે તુલ્યભારની વેલ્યુ 40 થશે અને અહીંયા તમારા 250 આવશે બરાબર ચલો આની કેલ્ક્યુલેશન તો સિમ્પલ છે 4 વડે ગુણો તો અહીંયા તમારા 10 થઈ જશે 10 ને અહીંયા શિફ્ટ કરી દો તો દ્રાવ્યનું દળ 10 અહીંયા જતા રહે તો તમારો આન્સર થશે 5 ગ્રામ આન્સર થશે એમ કહી શકાય ઓકે તો આવી રીતે નોર્માલિટીને રિલેટેડ કન્સેપ્ટ ખબર પડી ગઈ બધાને ગ્રામ તુલ્યાંક આપણી સામે નવો શબ્દ આજે આવ્યો છે કયો છે ગ્રામ તુલ્યાંક ઓકે સ્ટુડન્ટ ત્યારબાદ હવે તમારી સામે એક નાનો અમથો ટોપિક જે લે છે એ લઈ લઈએ કે મિશ્રણની નોર્માલિટી શું મિશ્રણની નોર્માલિટી આ વસ્તુ મિશ્રણની મોલારિટીમાં બી આવી હતી એને આધારે પણ તમને એમ કીધું સરખા દ્રાવણો ધારો કે એમ કીધું છે કે એસિડ ને એસિડમાં મિશ્ર કરો તો ચાલે
અથવા તો એમ લખી દો બેઝ ને બેઝમાં મિશ્ર કરો, પણ સરખું સરખું હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ ચલો આ રીતનો એક આપણો કમ્પાઉન્ડ છે, આ રીતનું એક પાત્ર લઈ લો જેમાં તમે કોઈ એસિડ ભરેલો છે, આ બીજું પાત્ર છે એમાં પણ આપણે એસિડ ભરી દઈએ, મતલબ કે બે પદાર્થો સરખા છે અને આને મારે મિશ્ર કરવો છે, તો પરિણામી દ્રાવણ તમારું કંઈક આ રીતે બને. ઘણું મોટા પાત્રમાં દર્શાવી દઈએ. ડન. આ દ્રાવણ છે તો આના માટે એની નોર્માલિટી થશે N1. આ દ્રાવણનું કદ આપેલું છે V1. આ સેકન્ડ છે એના માટે નોર્માલિટી તમારી N2 થશે, એનું કદ આપેલું છે V2. તો આના માટેની નોર્માલિટીની વેલ્યુ N જે આપણે શોધવી પડે અથવા તો મિક્સ કર્યા પછી, બટ આનું કદ થઈ જશે V1 + V2 એમ લખી શકાય. બહુ સિમ્પલ છે. તો પછી એના પરથી આપણને આન્સર શું મળશે તો કે મિશ્રણની નોર્માલિટી જેને આપણે N કીધું છે એની વેલ્યુ આ બંનેનો સરવાળો N1 V1 + N2 V2 ડિવાઇડ બાય શું થશે તો કે V1 + V2. બરાબર છે. તો આના પરથી તમારે જે મિશ્રણ બને છે એ મિશ્રણની નોર્માલિટી તમે શોધી શકો. બીજી એક વાત તમને કહેવાની ખાસ કે પદાર્થ જે છે ને નોર્માલિટીનું સૂત્ર મેં તમને શું શીખવાડ્યું, ગ્રામ તુલ્યાંક છેદમાં V એવું આવે, કદ શોર્ટમાં યાદ રાખો. તો આને કહેવાય ગ્રામ તુલ્યાંક બરાબર શું થઈ જાય, ગ્રામ તુલ્યાંક બરાબર N અને V થઈ જશે બંનેનો ગુણાકાર. તો એ તો મેં કર્યો છે. જો આ દ્રાવણ ને આ દ્રાવણ મિશ્ર કર્યો તો આ બે દ્રાવણ ભેગા થઈ ગયા, મતલબ કે આનો ગ્રામ તુલ્યાંક N1 V1, આનો ગ્રામ તુલ્યાંક N2 V2, બંનેનો સરવાળો કરો અને છેદમાં ટોટલ કદ આવી જશે. તો આવી રીતે તમે મિશ્રણની નોર્માલિટી શોધી શકો. ખ્યાલ આવી ગયો બધાને? એવી રીતે બીજું તમને કીધું છે કે મિશ્રણની જ નોર્માલિટી, પણ જ્યારે બે અલગ અલગ દ્રાવણ હોય, મિશ્રણની નોર્માલિટી પણ બે અલગ અલગ હોય. ચલો આપણે એમ કહીએ કે એક એસિડ છે અને એમાં હું બીજો બેઝ ઉમેરી દઉં. ચલો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એસિડમાં એસિડ ઉમેરો તો બંને પદાર્થ સરખા થશે, કોઈ વાંધો નહીં. બેઝમાં બેઝ ઉમેરો, બંને કમ્પાઉન્ડ સરખા થશે, કોઈ વાંધો નથી. પણ એક એસિડ ને બીજો બેઝ લો તો પ્રોબ્લેમ થશે. આપણે કેવી રીતે સમજવાનું છે જો આ વસ્તુને સમજી લઈએ એકવાર. ચલો ધારો કે તમારો આ પહેલું પાત્ર લઈ લો. પહેલા પાત્રની અંદર માની લો કે મેં એસિડ ભરેલો છે. ચલો એની અંદર હું બીજો પાત્ર લઈ લો, આ રીતે ભરી દો. બરાબર. આની અંદર નોર્માલિટી એસિડ ને A લખી દે, એને આનું કદ થઈ જશે Va, A ને B એસિડ બેઝ એવી રીતે દર્શાવો. આના માટે નોર્માલિટી NB થશે તો આની કદ થશે VB. બંનેને જ્યારે તમે ભેગા કરશો તો પરિણામી દ્રાવણ કંઈક આ રીતે આપણે બતાવી દઈએ. તો એની નોર્માલિટી આપણે શોધવાની બાકી છે, બટ એનું કદ જે થશે એ તો એઝ ઇટ ઇઝ Va + VB જેટલું થશે. હવે આમાં બે બાતો ધ્યાનમાં લેવાની છે, જોજો ધ્યાનથી. આની અંદર આપણે આ પદાર્થ તમારી સામે છે, પહેલો શું છે, એસિડ માટે છે. એસિડની નોર્માલિટી તો આપણે સૂત્ર એમ જ મૂકી દઈએ. ચલો એસિડની નોર્માલિટીને શું કહેવાય, એને કહેવાશે. તો એના માટે શું આવે, એસિડનો શું લખાય સ્ટુડન્ટ, ગ્રામ તુલ્યાંક જે આપણે શીખ્યા છે એ પ્રમાણે, બટ છેદમાં એનો કદ Va લખાય. તો આના પરથી એમ લખી દો એસિડનો ગ્રામ તુલ્યાંક બરાબર Na Va એવું થશે, જે આગળના ટોપિકમાં કીધું એ જ પ્રમાણે. તો આ ક્લિયર થયું? ચલો એવી જ રીતે ડાયરેક્ટ મૂકી દો બેઝનો ગ્રામ તુલ્યાંક કેટલો, બેઝનો ગ્રામ તુલ્યાંક કેટલો થશે તો કે એને તમે NB * VB લખી દો તો ચાલશે. આ તમારા બે પદ થઈ ગયા. હવે આનો ગ્રામ તુલ્યાંક NaVa, આનો ગ્રામ તુલ્યાંક NbVb બંનેને ભેગા કરો તો મિશ્રણ થયું. મિશ્રણમાં હવે જોવું પડે કોનો ગ્રામ તુલ્યાંક મોટો છે. યસ, આ બહુ મહત્વનું છે. તો જુઓ હવે પોઈન્ટ નંબર 1, જો NaVa is greater than NbVb હોય તો શું થશે, NaVa ને શું કીધું, એસિડનો તુલ્યાંક, NbVb ને શું કીધું, બેઝનો તુલ્યાંક. તો તમને સિમ્પલ છે કે એસિડનો ગ્રામ તુલ્યાંક વધારે છે તો તમારું પરિણામી મિશ્રણ અહીંયા લખી દેવાનું, પરિણામી મિશ્રણ જે છે એ તમારું એસિડિક થશે. યસ, પરિણામી મિશ્રણ કેવું થઈ જશે, એસિડિક થશે. બરાબર છે. ચલો આનો કોન્સેપ્ટ નંબર 2, આનું ઉલટું કરી નાખો. જો NaVa is less than NbVb હોય તો પરિણામી મિશ્રણ તમારું કેવું થઈ જશે, એ બેઝિક થઈ જશે. આ બહુ મહત્વની વસ્તુ છે.
તો કોનું પ્રમાણ વધુ છે એ જોવું પડે. તો હવે જો આ પરિણામી દ્રાવણ બન્યા, એક મિનિટ, આ પરિણામી દ્રાવણ જે બન્યા, આ એસિડિક બન્યો, આના કેસમાં કેવો બન્યો? બેઝિક બની ગયો. બરાબર છે? તો હું તમને એમ કહું, આ મિશ્રણ છે, આ મિશ્રણમાં એસિડ વાળો જથ્થો વધારે છે, હું તમને સિમ્પલ ભાષામાં કહું એસિડ વાળો જથ્થો વધારે છે, તો શું થશે? તો કે આ દ્રાવણમાં H+ વધારે હશે. તો જે નોર્માલિટી મળશે કોની મળશે? H+ ની મળશે. તો સ્ટુડન્ટ અહીંયા નીચે લખી દે, પહેલા નંબરનું દ્રાવણ છે તો એની નોર્માલિટી ઓફ H+ આમ લખી શકાય. કેવી રીતે? કોની વેલ્યુ વધારે? તો કે NaVa માઇનસ NbVb ડિવાઈડ બાય કદ તો ટોટલ જ આવશે Va + Vb જેટલું. આ એનું સૂત્ર તૈયાર થયું. આ રીતે જોજો. કયા દ્રાવણનું? પહેલી કન્ડિશન હોય ત્યારે જે દ્રાવણ બન્યું તે. સેકન્ડ કન્ડિશન હોય તો શું થશે? તો કે સેકન્ડ કન્ડિશનમાં જો આ નાનો છે, આ વેલ્યુ વધારે, તો મતલબ કે જે મિશ્રણ બનશે દ્રાવણ કેવું બનશે? તો કે બેઝિક બનશે. એને મૂકી દો તો એમાં જે નોર્માલિટી બનશે એમાં OH- વધારે હોવાનો છે બેઝિક દ્રાવણ માટે. તો સિમ્પલ. હવે શું થશે? તો કે NbVb માઇનસ NaVa અપોન સરવાળો તો કદનો એક થશે Va + Vb. તો તમને આ બંને કન્સેપ્ટમાં ખબર પડી. બે અલગ અલગ દ્રાવણો આપેલા છે, બંને દ્રાવણોને આધારે તમને મિશ્રણ બને. તો મિશ્રણમાં શું થશે? આમાં એસિડ છે, આમાં બેઝ છે. જો એસિડનું પ્રમાણ વધુ તો આ મિશ્રણની અંદર, હું તમને એક એક્ઝામ્પલ આપું, એક મિનિટ. આની અંદર ફોર એક્ઝામ્પલ ચલો એસિડ છે તો એસિડનો ગ્રામ તુલ્યાંક 4 છે, આનો ગ્રામ તુલ્યાંક 2 છે, આશરે લઈએ ચલો. તો આના 4 ને આના 2, તો 2 સાથે 2 ની પ્રક્રિયા, મતલબ કે આના 2 માથે આના 2 ગ્રામ તુલ્યાંકની પ્રક્રિયા આમાં થશે, તો એસિડ ને બેઝ નું શું થઈ ગયું કહેવાય? તટસ્થીકરણ થઈ જશે. તટસ્થીકરણ થઈ જાય મતલબ કે આના હજી 2 વધશે, તો દ્રાવણમાં H+ નો જથ્થો વધ્યો એમ કહેવાય. સ્ટુડન્ટ ખબર પડી આ વસ્તુમાં? તો આવી રીતે આપણે મિશ્ર દ્રાવણનો કન્સેપ્ટ સોલ્વ કરી શકીએ. તો એસિડ ને બેઝ અલગ અલગ મિશ્ર કર્યા હોય તો શું, કોનો ગ્રામ તુલ્યાંક વધુ એ જોવું પડે આપણે. ઓકે, તો તમને આજના એન્ટાયર ટોપિકમાં ખબર પડી ગઈ. તુલ્ય ભાર શીખ્યા, પછી ગ્રામ તુલ્યાંક શીખ્યા, અને એના પરથી આપણે નોર્માલિટીને લગતી વાતો આપણે કરી. ઓકે સ્ટુડન્ટ, આઈ હોપ તમને આ બધી જ વસ્તુ ખ્યાલ આવી ગઈ હશે. અને આ ટોપિકને તમે 1 by 1 ટોપિક વિડીયોને પોઝ કરીને નોટ પણ કરી લેજો અને એને બરાબર પ્રિપેર પણ કરજો. ઓકે સ્ટુડન્ટ, થેન્ક યુ વેરી મચ.